વંથલી નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વંથલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ત્યારે મતદાનને ગણતરીના દિવસો બાકી છે. તેવા સમયે વંથલી શહેરના કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મતદારોને મનાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પાર્ટીના સ્ટાર પ્રચારક અને સ્પષ્ટ વક્તા કરશનદાસ બાબુ ભાદરકાએ વંથલી શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરી મતદારોને રીઝવવા ઉમેદવારોને સાથે રાખી લોકસંપર્ક કર્યો હતો. હાલ વંથલી નગરપાલિકાની 6 વોર્ડની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પત્રિકા વિતરણ, સ્લીપ વિતરણ, લોકસંપર્ક સહિતની કામગીરી હાથ ધરી મતદારોને મતદાનની અપીલ કરતા નજરે પડી રહ્યા છે. હાલ તો તમામ પક્ષો પોતપોતાના ઉમેદવારોના જીતના દાવા પ્રતિદાવાઓ કરી રહ્યા હોય ત્યારે 16 તારીખે મતદારો કોના પ્રયત્ને પ્રેમ દર્શાવે છે અને કોને સત્તા સ્થાને બેસાડે છે એ તો સમય જ બતાવશે. આપણે સૌ જાણીએ છીએ કે વંથલી નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. વંથલીના દરેક મતદારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટી, જાડુ, સાવરણા અમારા ઉમેદવારને વિજય બનાવો. તમને એક સેમ્પલ મળશે કે લોકલ નેતા કેવો હોય. લોકલ નેતાએ પોતાના વિસ્તારની ચિંતા કેવી રીતે કરવી જોઈએ અને કામ કઈ રીતે કરવા જોઈએ એનું એક ઉદાહરણ પૂરું પાડવું હોય તો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડો અને તે પછી તમે નક્કી કરો, એ જીત્યા પછી એના કામો જોઈને તમે નક્કી કરો કે ભવિષ્યમાં આમ આદમી પાર્ટી સાથે રહેવું કે નહીં. કારણ કે અમને અમારા કામની નીતિના રાજકારણમાં, કામની નીતિની રાજનીતિમાં ભરોસો છે. જી, આજનો શું કાર્યક્રમ? અમે વંથલીમાં ચૂંટણીના અનુસંધાનમાં કાર્યાલયનું ઓપનિંગ કર્યું. સાથે સાથે અત્યારે અમે ડોર ટુ ડોર કરી રહ્યા છીએ અને લોકોનો ઉત્સાહ જોઈને અમારો ઉત્સાહ પણ વધે છે કે એ લોકો જાડુને, સાવરણાને, આમ આદમી પાર્ટીને પ્રેમ કરે છે. જી.